વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 11ના બધા જ વિદ્યાર્થીઓને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. આજે આપણે સબ્જેક્ટ બીએમાં ચેપ્ટર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, એમાં પહેલો જ ટોપિક ધંધાકીય મૂડીનો ખ્યાલ, એટલે કે ધંધામાં કોઈ પણ ધંધાકીય એકમ શરૂ કરવા માટે આપણે સૌથી પહેલાં મૂડીની જરૂરિયાત ઉદ્ભવે અને ધંધાકીય એકમમાં નાણાંનું મહત્ત્વ, એના વિશે આપણે જોઈશું. ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અનેક શોધો થઈ. ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણ અમલમાં આવ્યું અને આ યાંત્રિકીકરણને કારણે ધંધાકીય એકમનું કદ વધ્યું અને આ ધંધાકીય એકમનું કદ વધવાને કારણે દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતોની જરૂરિયાત ઉદ્ભવી. એટલે અલગ અલગ કાર્ય માટે એનો નિષ્ણાત વ્યક્તિની જરૂરિયાત ઉદ્ભવી. તેના કારણે એકમમાં વિશિષ્ટીકરણ જરૂરી બન્યું અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું, એટલે ઉત્પાદન પણ વધ્યું. આ માટે એકમમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ અનિવાર્ય બન્યું અને ઉત્પાદન વધ્યું એટલે મૂડીની જરૂરિયાત પણ વધારે અનિવાર્ય બની. કોઈ એક વ્યક્તિ કે જૂથ દ્વારા મૂડીરોકાણ કરવાનું અને જોખમ લેવાનું અશક્ય બન્યું, એટલે એકમ મોટું બન્યું, ઉત્પાદન વધ્યું, મૂડીની જરૂરિયાત વધી, એટલે કોઈ એક વ્યક્તિ પાસે આટલી બધી મૂડી હોવી અશક્ય બન્યું. અને કેવું થાય કે કોઈ પણ ધંધાકીય એકમમાં એક જ વ્યક્તિ નાણાંનું રોકાણ કરે એટલે એમાં નફો થાય તોય એને એકલાને મળે, પણ સામે જો નુકસાન જાય તો એ નુકસાન પણ એને એકલાએ જ ભોગવવું પડે, એટલે જોખમ રહે, ધંધાનું રિસ્ક રહે, એટલે આ બધું અશક્ય બન્યું. પરિણામે ધંધાકીય વ્યવસ્થાનું કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. આપણે આગળ જોયું ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ, એમાં કંપની એનું અસ્તિત્વ આવ્યું. સાથે સાથે નાણાંના વિવિધ પ્રાપ્તિ સ્થાનો અસ્તિત્વમાં આવ્યા, એટલે નાણાંઓ ક્યાંથી મેળવવા એના પ્રાપ્તિ સ્થાનો પણ અસ્તિત્વમાં આવ્યા. હવે ધંધાકીય મૂડીનો ખ્યાલ. નામાની દ્રષ્ટિએ મૂડી શબ્દ મર્યાદિત અર્થમાં વપરાય છે. આપણે બે રીતે જોઈએ છીએ, નામાની દ્રષ્ટિએ અને વાણિજ્યની દ્રષ્ટિએ. જેમાં મૂડી એટલે ધંધાના માલિકોએ ધંધામાં રોકેલ રકમ, એટલે કે રોકેલ જે રોકડ રકમ છે તે, માલ જે માલ ભર્યો હોય તે, કે મિલકત, બરાબર, એને મૂડી કહેવામાં આવે. પરંતુ જો વાણિજ્ય એટલે કે આપણે આ જે સબ્જેક્ટ ભણીએ છીએ વાણિજ્ય વ્યવસ્થા, એની રીતે જો આપણે મૂડીનો અર્થ જોઈએ તો એનો વ્યાપક અર્થ છે. ધંધાના માલિકે ધંધામાં જે મૂડી રોકાણ કર્યું છે એ, ધંધાના માલિકે પોતે જે રોકી છે ધંધામાં એ રકમ, અને ઉપરાંત એને વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી જ્યાંથી મળે ત્યાંથી એને નાણાં ઉછીના લીધેલા છે એ રકમનો પણ મૂડીમાં સમાવેશ થાય છે. એટલે પોતાની હોય તે ઉપરાંત એને જે ઉછીની લીધી છે એને પણ મૂડી કહેવામાં આવે છે. આમ વ્યાપક અર્થમાં મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ. એટલે એ જે નાણાં ઊભા કરવામાં આવ્યા છે એ પોતાના પણ હોઈ શકે અને એને ઉછીના લીધેલા છે એ પણ, એ બધું જ એની મૂડી કહેવાય. ધંધાકીય મૂડીની જરૂરિયાત. હવે કોઈ પણ ધંધાકીય એકમ શરૂ કરીએ તો એ એકમની દરેક પ્રવૃત્તિ, કે જે માલનું ઉત્પાદન કરવાનું છે તે, કર્મચારીઓને પગાર કરવાનો, કાચો માલ લાવવાનો, બરાબર, ઉત્પાદન થયેલા માલને વેચવા માટે, આ બધા જ માટે મૂડીની જરૂરિયાત પેદા થાય છે.
તો આ બધી જ પ્રવૃત્તિઓને અસરકારક રીતે પાર પાડવા માટે મૂડી અત્યંત જરૂરી છે. અને એ માટેના પરિબળો પહેલું છે ધંધાની સ્થાપના માટે. જો આપણે કોઈ પણ ધંધાકીય એકમ શરૂ કરીએ એટલે એની એક વિધિ કરવી પડે. આપણે આગળ જોયું કંપનીની સ્થાપના કરી તો એનું રજિસ્ટ્રેશન કરાવવું પડે, બરાબર. એટલે આ બધાથી આ ધંધાકીય એકમની શરૂઆત કરવાની છે ત્યારથી શરૂ કરીને એ માલ પેદા કરે, ઉત્પાદન કરે, એને વેચવાનું, આ બધા સુધી મૂડીની જરૂરિયાત પેદા થાય છે. એટલે સૌથી પહેલું છે ધંધાની સ્થાપના માટે. ધંધાકીય એકમની સ્થાપના માટે કરવા પડતા વિવિધ ખર્ચાઓમાં, અને એ કયા કયા ખર્ચા છે? એકમની પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ માટે સૌથી પહેલાં એની પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ કરવી પડે. પછી નોંધણીનું પ્રમાણપત્ર, એના જેવા બધા દસ્તાવેજો તૈયાર કરવા માટે. કાયદાકીય નિષ્ણાતોની ફી, નોંધણી ફી વગેરે ખર્ચાઓને પહોંચી વળવા માટે મૂડીની જરૂર પડે છે. એટલે સૌથી પહેલાં ધંધાની સ્થાપના કરવા માટે મૂડીની જરૂર પડે. એટલે આ જે કાયદાકીય બાબતો છે એના માટે. હવે નંબર 2, સ્થિર મિલકતોની ખરીદી માટે. ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે તેને સ્થિર મિલકત કહેવાય. એટલે લાંબા સમયગાળા માટે જ્યાં મૂડીનું રોકાણ કરવામાં આવે તેને સ્થિર મિલકત કહેવાય. આવી મિલકતોમાં વારંવાર ફેરફાર શક્ય બને નહીં. અને આ બધી જે મિલકતો છે એમાં વારંવાર ફેરબદલી થાય નહીં. અને કઈ કઈ છે? જમીન. આપણે કોઈ પણ ધંધાકીય એકમ માટે જમીન લીધી, એના ઉપર મકાન બાંધ્યું, પછી એમાં યંત્રો એટલે કે મશીનો લાવ્યા, અને એ તૈયાર થયેલા માલને વેચાણ કરવા માટે વાહનો, આ બધા સ્થિર મિલકતો છે, બરાબર. આની વારે ઘડીએ ફેરબદલી થાય નહીં. એટલે મશીન પણ ઘણા વર્ષ કામ કરે પછી બગડે પછી આપણે એને કાઢી નાખીએ, પણ વારે વારે એની ફેરબદલી થતી નથી અને શક્ય પણ નથી. એટલે આ સ્થિર મિલકતોની ખરીદી માટે. હવે ચાલુ મિલકતો માટે. ચાલુ મિલકતમાં શું આવે કે કાચો માલ. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો કાચો માલ જરૂર પડે. તો એ કાચા માલની ખરીદી માટે, વેતન મજૂરી ચૂકવવા, કર્મચારીઓને પગાર ચૂકવવો પડે તો એના માટે, વેપારને સહાયક સેવાઓ પેટે ચૂકવણી કરવા માટે, તૈયાર માલના સ્ટોકમાં રોકાણ વગેરે માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. એટલે રોજબરોજની જે પ્રવૃત્તિ છે એ સરળતાથી ચાલે તે માટે કાર્યશીલ મૂડીની ધંધામાં જરૂર પડે છે. નંબર 4, ધંધાના આધુનિકરણ અને વિસ્તરણ માટે. જેમ જેમ નવી ટેકનોલોજી આવે એ ટેકનોલોજીનો ઉપયોગ કરવો હોય પણ એના માટે મૂડી તો જોઈએ જ. એટલે નવી શોધખોળો થાય, એના કારણે ધંધાકીય એકમમાં આધુનિકરણ, વિસ્તરણ અને ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે મોટા પ્રમાણમાં મૂડીની જરૂર પડે છે. નંબર 5, આકસ્મિક જરૂરિયાતો માટે. જો આગળ ધંધાની સ્થાપના માટે જે ખર્ચ કરવો પડે એ તો કરવો જ પડે, પછી મિલકતની જે ખરીદી કરવી છે તે, અને ચાલુ મિલકતો માટે. પણ કેટલીક વાર એવું થાય કે આકસ્મિક ખર્ચ પણ આવી જાય, બરાબર. અને એ કયો છે કે કર્મચારીઓ હડતાલ પાડે, સરકારી નીતિમાં અણધાર્યા ફેરફાર થાય, વેપાર ચક્ર, કુદરતી આપત્તિ, આ વગેરે પરિબળોનો સામનો કરવા માટે આકસ્મિક મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. એટલે ધંધાકીય એકમને કેટલીક વાર આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરતા હોય છે. એટલે આ આકસ્મિક પરિબળો છે. અત્યારે ઉદાહરણ તરીકે જોઈએ તો કોરોના એક કુદરતી આપત્તિ, બરાબર.
કે જેના કારણે ધંધાકીય એકમને અસર થાય, એટલે આ અસરને પહોંચી વળવા માટે નાણાંની જરૂર પડે. એટલે આ બધી આકસ્મિક જરૂરિયાત છે, એના માટે પણ નાણાંની જરૂરિયાત ઉદ્ભવે છે. હવે ધંધાકીય એકમમાં નાણાંનું મહત્ત્વ. કોઈ પણ ધંધાકીય એકમ નાણાં વગર શરૂ થાય નહીં. એટલે નાણું એક એવી ધરી છે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે છે, ફર્યા કરે છે. ધંધાકીય મૂડીને માનવ શરીરના રક્ત સાથે સરખાવી શકાય છે. એટલે કે માનવ શરીરમાં રક્ત એટલે કે આપણું લોહી, માનવ શરીરમાં લોહીની જેટલી જરૂરિયાત છે, જેટલું મહત્ત્વ છે, તેટલું જ ધંધાકીય એકમમાં મૂડીનું મહત્ત્વ છે. ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ સમયસર ચલાવવા માટે યોગ્ય નાણાકીય વ્યવસ્થા અનિવાર્ય છે. એટલે પ્રવૃત્તિઓને જો સમયસર ચલાવવી હોય તો નાણાં તો જોઈએ જ. મૂડી વિના ધંધાકીય એકમના વ્યવહારો શક્ય નથી. નાણાંનો જથ્થો મર્યાદિત છે અને તેના વૈકલ્પિક ઉપયોગો અનેક છે. માટે નાણાંનો સમજી વિચારી કાર્યક્ષમ અને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. એટલે નાણાં જો વિચારે સમજ્યા વગર વાપરીએ તો પૈસા તો પૂરા થઈ જાય અને જે કામ છે એ તો એમને એમ ઊભું રહે. એટલે એનો કાર્યક્ષમ રીતે, યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. ધંધામાં નાણાંની અછતને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે લેણદારોને ચૂકવણીમાં વિલંબ થવાથી ધંધાકીય એકમની શાખ જોખમાય છે. કેટલીક વાર ધંધો શરૂ કરવા માટે માલિક પાસે પૂરતા પૈસા હોતા નથી, તો એને બેંકમાંથી લોન લીધી હોય કે કોઈ પાસેથી ઉછીના પૈસા લીધા હોય, પણ જો એની પાસે મૂડી પૂરતા પ્રમાણમાં ન હોય તો એ સમયસર નાણાં ચૂકવી શકતો નથી, તો એ ધંધાકીય એકમની શાખ પણ જોખમાય છે. ક્યારેક નફાકારક રોકાણની ઉજ્જવળ તકો જતી કરવી પડે છે. રોકડ વટાવનો લાભ જતો કરવો પડે છે. કાચા માલની સમયસર ખરીદી ના કરી શકાય. બરાબર, પૈસા ના હોય એટલે સમયસર ખરીદી ન કરી શકાય, અને ખરીદી ન કરે કાચા માલની તો ઉત્પાદન ન થાય. બરાબર, એટલે છેવટે નુકસાન જાય. વગેરે માટે પૂરતા પ્રમાણમાં મૂડી હોવી અત્યંત જરૂરી છે. હવે માલિકીના ભંડોળો, ઓનર્સ ફંડ્સ. માલિકીના ભંડોળમાં પહેલું છે ઇક્વિટી શેર, બીજું પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલ કમાણી અથવા નફા. જે ધંધાકીય એકમમાં નફો થયો હોય એ નફો પાછો માલિક ફરીથી ધંધામાં એનું રોકાણ કરે, એટલે નફાનું ધંધામાં પુનઃરોકાણ. ઇક્વિટી શેર, એમાં એનો પહેલો પ્રકાર છે સામાન્ય ઇક્વિટી શેર, પછી બીજો છે સ્પેર ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર, અન્ય ઇક્વિટી શેર. એટલે આ ઇક્વિટી શેરના 3 પ્રકાર છે: સામાન્ય, સ્વેટ અને અન્ય. પ્રેફરન્સ શેર 2 છે: 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. અને માલિકીના ભંડોળનો ત્રીજો પ્રકાર, એટલે અહીંયા ઇક્વિટી શેરના પ્રકાર છે અને પ્રેફરન્સ શેરના પ્રકાર છે. ઇક્વિટી શેર એનો અર્થ જોઈએ તો જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય તેને ઇક્વિટી શેર કહે છે. એટલે શેર છે જેને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક છેલ્લો હોય, સૌથી છેલ્લો હોય, તેને ઇક્વિટી શેર કહેવામાં આવે છે. હવે એની લાક્ષણિકતાઓ જોઈએ. સાચા માલિકો. આ પ્રકારના શેરહોલ્ડરો કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથી કહેવાય છે. કારણ કે અહીંયા જે મૂડી પરત મેળવવાનો હક છે સૌથી છેલ્લો છે. બરાબર, એટલે સાચા માલિકો અથવા તેને વફાદાર કહેવામાં આવે છે.
વફાદાર સાથી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ પ્રેફરન્સ શેર હોલ્ડરો કરતાં વધુ જોખમ ઉઠાવે છે. એટલે સૌથી છેલ્લે એમને મૂડી મળે. મતાધિકાર. સામાન્ય ઇક્વિટી શેરહોલ્ડરોને સભામાં શેર દીઠ મત આપવાનો અધિકાર છે. એટલે અહીંયા શેર હોય, શેર દીઠ એમને મત આપવાનો અધિકાર હોય. પછી ડિવિડન્ડ. આ પ્રકારના શેરહોલ્ડરોને મળતા ડિવિડન્ડ અને ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે, એટલે એમાં નિશ્ચિતતા હોતી નથી. નફા સાથે સંબંધ. આ પ્રકારના શેરહોલ્ડરોને મળતું ડિવિડન્ડ નફા સાથે સંબંધ ધરાવે છે. નફાની વધઘટ સાથે ડિવિડન્ડના દરમાં વધઘટ થાય છે. સામાન્ય સભા. કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો, મતદાન કરવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર આ શેરહોલ્ડરોને મળે છે. એટલે કે સામાન્ય સભામાં હાજર પણ રહી શકે છે, મતદાન કરી શકે છે અને સંચાલકોને ચૂંટવાનો અધિકાર પણ આ શેરહોલ્ડરોને છે. મૂડી પરત. સામાન્ય રીતે આ શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી નથી. એટલે મૂડી પરત કરવામાં આવતી નથી. વિસર્જન. કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શેરહોલ્ડરોને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો આ શેરહોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે છે. એટલે સૌથી વધારે જોખમ ઇક્વિટી શેરહોલ્ડરને છે. બરાબર, પહેલાં નાણાં કોને ચૂકવી દેવાના? પ્રેફરન્સ શેરહોલ્ડરને. પછી નાણાં વધે તો ઇક્વિટી શેરહોલ્ડરને આપવામાં આવે છે. લાયકાતના શેર. કંપનીના ચૂંટાયેલા સંચાલક બનવા માટે જો આવેદનપત્રમાં જોગવાઈ કરવામાં આવી હોય અને સંચાલકોએ સંમતિ આપી હોય તો આ શેરને લાયકાતના શેર તરીકે ગણવામાં આવે છે. મૂડી લાભ. શેરહોલ્ડરોને જુદા જુદા પ્રકારના લાભ મળે છે. હકના શેર, બોનસ શેર, શેરનો બજાર ભાવ વધતા થતો લાભ વગેરે મૂડી લાભ કહેવાય છે. એટલે આ મૂડી લાભ આ ઇક્વિટી શેરના જે શેરહોલ્ડર છે એમને મળે છે. શેરની નોંધણી. માન્ય શેરબજારમાં આ પ્રકારના શેરની નોંધણી કરવામાં આવી હોય છે, જેથી આ પ્રકારના શેરનું ખરીદ વેચાણ બજાર ભાવે મુક્ત રીતે કરી શકાય છે. એટલે નોંધણી કરવામાં આવી હોય એટલે એની ખરીદ વેચાણ બજાર ભાવે મુક્ત રીતે કરવામાં આવે છે. એટલે આ ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ થઈ. હવે ઇક્વિટી શેરના પ્રકાર એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.